ચાલો શું કહે છે લાઇટ કેમેરા અને એક્શન કઈ બાકી નથી ને આવી ગયું ઓકે પેન આવી ગઈ આવી ગયું વોટર મોબાઈલ ને साइलेंट કરી દઉં आजा म्यूट हाँ म्यूट हो गया डन रिमोट હવે શરૂ કરીએ હેલો ડિયર ફ્રેન્ડ્સ વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડમી મિત્ર કિશન રાઠોડ હું આપને એન્જલ ઇંગ્લિશ એકેડમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું આપણે સિરીઝ ચાલુ છે અત્યારે અગાઉની સીસીઈની પ્રિલિમ્સની પરીક્ષાના પેપર સોલ્યુશન શેના માટે છે કોના માટે છે હવે ટૂંક સમયમાં આવી રહેલી 2026માં સીસીઈની પરીક્ષા છે ખાસ એમના માટે તો શું આ સીસીઈમાં જ કામ લાગશે નહીં તમે જુઓ જે પરીક્ષામાં વન વર્ડ સબસ્ટિટ્યુશન પૂછાય છે દરેકમાં યુઝફુલ થશે જેમાં જમ્બલ્ડ સેન્ટેન્સીસ ઘણામાં નથી પૂછતા એમાં યુઝ થશે પ્રોપર વર્ડનો મતલબ એવો છે કે ચાર શબ્દો એ નાઉન હોઈ શકે એડજેક્ટિવ હોઈ શકે એડવર્બ હોઈ શકે વર્બ્સ હોઈ શકે અથવા અન્ય કોઈ પરંતુ વાક્યમાં બંધ બેસતો હોય એવા શબ્દનો ઉપયોગ કરવાનો એવો પછી જે એક્ઝામમાં એન્ટોનિમ્સ પૂછાતા હોય જે પરીક્ષાઓમાં સિનોનિમ્સ પૂછાતા હોય જે પરીક્ષામાં ટ્રાન્સલેશન ભાષાંતર પૂછાતું હોય જે પરીક્ષામાં ટેન્સીસ પૂછાતા હોય ને જે પરીક્ષામાં આર્ટિકલ્સ પૂછાતા હોય એ દરેક પરીક્ષા માટે આ સોલ્યુશન મહત્વનું ઇમ્પોર્ટન્ટ છે એટલે એમ નહીં માની લેવાનું હું તો ટેટની તૈયારી કરું છું મારે સીસીએ સાથે કાંઈ લેવા દેવા નથી હું તો પંચાયત વિભાગની તૈયારી કરું છું તો મારે આ કંઈ કરવાની જરૂર નથી હું તો મુખ્ય સેવકની કરું છું તૈયારી જીપીએસસીની તૈયારી વાળાની વાત અલગ છે એને બધું કરવાનું જોઈએ એને કરે છે બટ આ ટોપિક જેમાં લાગુ પડે છે એવી દરેક એક્ઝામના કેન્ડિડેટ્સ માટે મતલબ તમારા માટે આ પેપર સોલ્યુશન મહત્વનું છે જોઈએ ટોટલ કેટલા 15 માર્કનું હતું 11 માર્ક છે એ ગ્રામરના છે 4 છે કોમ્પ્રિહેન્શનના છે કોમ્પ્રિહેન્શનની સિરીઝ આખી અલગ છે આ 11 માર્ક એમાંથી 3 ટોપિક એવા છે કે બે પ્રશ્નો ને લીધા છે અને બાકી બધા છે સિંગલ ટોટલ 8 ટોપિકની અંદર આ 11 માર્કને કવર કર્યું છે 1/4/2024 શિફ્ટ 3 થી 4 તો શરૂ કરીએ હવે ઓકે હા જો જે મિત્રો જે પરીક્ષા તમને લાગુ પડે ટેટ ટાટ સીસીઈ પ્રિલિમ્સ મેન્સ ગ્રુપ એ ગ્રુપ બી પંચાયત વિભાગની પરીક્ષાઓ એએમસી જીએમસી એ બધી તો બધાનું ઇંગ્લિશ એપ્લિકેશનમાં છે જો તમે સીસીઈ નો કોર્સ લેવા વિચારતા હો તો પહેલા તમારે પ્રિલિમ્સમાં જવું પડશે જે સમથિંગ 390 ની આજુબાજુ છે ઓકે ત્યાર પછી તમે જે નક્કી કરો એ ગ્રુપ એ કે ગ્રુપ બી પાસ થયા પછી તો એ બેમાંથી જે લેશો એ પણ 390 ની આસપાસ થશે તો એપ્રોક્સ 3 ને 3 6 અને 7 ને 8 800 રૂપિયાની આજુબાજુમાં કોર્સ થશે 6 મહિનાની વેલિડિટી એમ કરવું હોય તો પણ વાંધો નથી એને બદલે હું સજેસ્ટ એવું કરીશ કે ફૂલ એપ્લિકેશન લઈ લો ફૂલ એપ જે 1299 રૂપિયા છે અત્યારે એમાં 1 વર્ષની વેલિડિટી આખી એપ્લિકેશન ડિજિટલ ફોર્મેટમાં આવી ગઈ ઇન્ક્લુડિંગ CCE prelims, CCE mains, group A, CCE mains, group B and other all videos, all paper solutions, each and everything. Okay. So this is there. Application માં છે મિત્રો આ વસ્તુ ચાલો શરૂ કરીએ સિનોનિમ પૂછો તો સિનોનિમ નો જ પેલો પ્રશ્ન ના એન્ટોનિમ નો છે ઓકે સૂચના વાંચવી જરૂરી છે વિરોધી શબ્દ આપો વિરોધી માટે શું કરવું પડશે કાં તો તમે ગોખી નાખ્યા હોય અથવા અર્થ સાથે યાદ રાખ્યા હોય યુ હેવ ટુ ઓપ્શન્સ એગ્રેન્ડાઇઝ હવે જ્યારે ઇંગ્લિશમાં આ એન્ડમાં કા આઈએસઈ હોય છે અને કા આઈઝેડઈ હોય છે એ અમેરિકન ઇંગ્લિશ છે આઈએસઈ હોય છે એ બ્રિટિશ ઇંગ્લિશ હોય છે બંને સ્પેલિંગ સાચા છે આપણે ચાલવાનું છે બ્રિટિશ ઇંગ્લિશ મુજબ પરંતુ અત્યારે હવે ધીમે ધીમે અમેરિકન ઇંગ્લિશ એ ઘૂસતું જાય છે તો લઈ લેવાનું એગ્રેન્ડાઇઝ નો મતલબ શું થશે એનો મતલબ થાય છે કંઈક એમ્પાવર કરવું કોઈકને સત્તા આપવી
વખાણ કરવા, અથવા તો શું કહેવાય આપણે એમ્પાવર, એનલાર્જ, વિશાળ કરવું, એનલાર્જ વગેરે. નહીં, એનલાર્જ તો નહીં આવે, સત્તા આપવી થાય, એ આ અલગ થાય. વખાણ કરવા, સત્તા આપવી, અને ખાસ કરીને ઠપકો આપવાના અર્થમાં એ વપરાય છે, એટલે કે ઠપકો આપવો. બરાબર. હવે આપેલા વિકલ્પો છે એ જુઓ તમે. ઓગમેન્ટ, સાંભળ્યું છે કે ઓગમેન્ટ? વિસ્તાર કરવો, વધારવું, મોટું કરવું વગેરે. પાણી પીતા રહેવું પડશે મિત્રો સતત. ઓગમેન્ટ એટલે હા, એમાં આપણે એનલાર્જ કહી શકાય. ENLARGE, એનલાર્જ કહી શકીએ. અપલોડ એટલે ખ્યાલ છે તમે, કોકને પ્રેઝ કરવા, વખાણવું વગેરે. સેન્સર, સેન્સર એટલે શું કહેશું આપણે, એનું નિંદા કરવી વગેરે. અને ઇરિટેટ એટલે કોઈકને ચીડવવું અથવા તો ચીડવવું છે કે. હવે જોવું જોઈએ, ધ્યાનમાં આવે છે કે કયો શબ્દ છે એ એનો વિરોધી હોઈ શકે. એન્ટોનિમ, એગ્રેન્ડાઇઝ, એમ્પાવર, સત્તા આપવી, વખાણ કરવા વગેરે. જ્યારે ઓગમેન્ટ એટલે વિશાળ કરવું, એપ્લોડ એટલે કોઈને તાળીઓના ગડગડાટથી વધારવું, સેન્સર એટલે નિંદા કરવી, તો વખાણ કરવા અને નિંદા કરવી. બરાબર. તો એ બંને એકબીજાના પરસ્પર વિરોધી થશે. સો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. અગાઉની પરીક્ષાઓમાં એઝ ઇટ ઇઝ નહીં, બધા શબ્દો આવી જતા હોય એવું હંમેશા પૂછાતું આવે છે. વોકેબને યાદ રાખવા માટે એની સતત પ્રેક્ટિસ મિત્રો. શોર્ટકટ કોઈ વસ્તુ છે નહીં. ચાલો નેક્સ્ટ. ટીપ કે જ્યારે વન વર્ડ સબસ્ટિટ્યુશન પૂછાય ત્યારે સૂચના આપણે નહીં વાંચવાની, સીધું અહીં આવી જવું. એ સડન એન્ડ વાયોલેન્ટ ઓવરથ્રો ઓફ એ ગવર્મેન્ટ બાય એ સ્મોલ ગ્રુપ. એકાદા નાનકડા ગ્રુપ દ્વારા બળવો કરી, હુમલો કરી, એક કે બીજી રીતે સરકારને ઉથલાવી નાખે. એક્ઝામ્પલ 2-3 છે આપણી પાસે. ભારતમાં ફરતા ફરતા ચાલ્યા આવ્યા છે પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને અન્ય બીજા દેશોમાં પણ આ ઘટના બની રહી છે એમ. તો એવા ગ્રુપને શું કહેવાય? જે નાનકડું ગ્રુપ છે, બળવો કરીને રાજાને કે જે કોઈ છે વડાપ્રધાન છે વગેરે એને સત્તા ઉપરથી ફેંકી દે છે. એને ઇવોલ્યુશન કહેવાય. ઇવોલ્યુશન એટલે તો ઉત્ક્રાંતિ થાય ને, ઉત્ક્રાંતિ. એમાં તો પેલો જે પ્રાણીઓ વગેરે છે એના રૂપ વગેરેમાં ફેરફાર થતા જાય અને પછી ઉત્ક્રાંતિ થતી હોય. ટ્રાન્સફોર્મેશન એટલે ફેરફાર. આને યાદ રાખવા માટે તમે ટ્રાન્સફોર્મર્સ નામનું જે પેલું મૂવી છે, ઘણા બધા પાર્ટ્સ આવી ગયા. ગાડીઓ હોય, 4 વ્હીલ હોય અને અચાનક એમાંથી રોબોટ બની જાય, રોબોટમાંથી ગાડી બની જાય, ટ્રાન્સફોર્મ થાય એકમાંથી બીજામાં. એનાર્કી, અરાજકતા. હવે જે દેશની અંદર આવી ઘટના બને એમાં અરાજકતા, એને બીજી રીતે કહીએ કે એબ્સન્સ ઓફ ધ ગવર્નમેન્ટ, એટલે સત્તા ચલાવનાર છે એની ગેરહાજરી, ગવર્મેન્ટની ગેરહાજરી. એવી જ્યારે વ્યવસ્થા થાય ત્યારે એ દેશમાં, એ રાજ્યમાં, એ વિસ્તારમાં એનાર્કી, અરાજકતા ફેલાઈ જાય. તો એ જ વસ્તુ પાકિસ્તાનમાં થઈ, એ જ વસ્તુ શ્રીલંકામાં થઈ, એ જ વસ્તુ બાંગ્લાદેશમાં થઈ, એ જ વસ્તુ છે એ નેપાળમાં થઈ. લોકો લૂંટી લે બધું, એનાર્કી. અને COUP એનો ઉચ્ચાર કરવાનો છે કુ, કૂપ કે કાઉપની કુ. અને એ આવા ગ્રુપ માટે કે આ પદ્ધતિ માટે સડન એન્ડ વાયોલેન્ટ ઓવરથ્રો ઓફ એ ગવર્મેન્ટ બાય એ સ્મોલ ગ્રુપ માટે વપરાતો શબ્દ છે કુ. મને આવેલો અગાઉ, પરંતુ ફરી પાછો આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો. ઓકે, ચાલો નેક્સ્ટ. 3. ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશનમાં શું ટીપ આપેલી છે? ટ્રાન્સલેશનની ટીપ છે કે
મળતું આવે એ નજીકનું પકડી લેવાનું. હા, અને જો વાક્ય મોટું હોય ગુજરાતીનું કે ઇંગ્લિશનું તો વિકલ્પમાંથી મોટું વાક્ય શોધવાનું, કારણ કે સેન્ટેન્સ મોટું છે ઇંગ્લિશનું તો ગુજરાતી મોટું જ થવાનું. હવે આપેલામાં જો, when I was 10 years old we changed over to a new house, new and much bigger house which my father named આનંદ ભવન. તો આમાં મોટું વાક્ય તમને ક્યાં દેખાય છે? સી દેખાય છે, તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે જોઈએ, ગોઠવીએ. આ ટેકનિક છે હો, સમજૂતી લીધા વગર તમારે જવાબ શોધવાની ટેકનિક છે. when I was 10 years old, જ્યારે હું 10 વર્ષનો થયો. હવે જો ગુજરાતી ને ઇંગ્લિશની, તમે 10 વર્ષ હો તો ત્યારે તમે શું ઓલ્ડ હોવ ખરા? અમે એક મોટિવેશનલ ટ્રેનિંગ સેશનમાં જતા, ત્યાં એવું કહેતા કે એવું નહીં કહેવાનું કે આઈ એમ 10 years ઓલ્ડ, એમ કહેવાનું કે આઈ એમ 10 years યંગ, આઈ એમ 60 years યંગ. એમ તમે ઓલ્ડ શબ્દ જ તમે જૂના પુરાણા અથવા તો વૃદ્ધ થઈ ગયા એવું ફીલ કરાવે છે. if a person is 10 years, how he can be old? He can be young. તો હું જ્યારે 10 વર્ષનો હતો કે થયો ત્યારે we changed over to a new and much bigger house. હું 10 વર્ષનો હતો, થયો ત્યારે નહીં હતો, ત્યારે અમે એક નવું અને ઘણું મોટું મકાન લીધું, અથવા તો એ જગ્યાએ ચેન્જ થયા. which, જેને એટલે આ વસ્તુ માટે વપરાતું છે નામ મારા પિતાએ આનંદ ભવન રાખ્યું. રાઈટ, ક્લિયર? તો બાકીના છે એનું ઇંગ્લિશ કંઈક અલગ રીતે થાય. હું 10 વર્ષનો થયા ત્યારે મારા પિતાએ નવું અને મોટું મકાન લીધું, એનું નામ આનંદ ભવન હતું. when I became 10 years old, my father purchased a new and much bigger house which name was Anand Bhavan. તો એવું થાય, હું 10 વર્ષનો થયો, when I became 10 years old, my father, એનું નામ આનંદ ભવન છે. બે હરખું છે, એકમાં ઇન્વર્ટેડ કોમા છે, એકમાં નથી. ડીમાં હું 10 વર્ષનો થયો ત્યારે મારા પિતાએ નવું મકાન લીધું અને એનું નામ આનંદ ભવન હતું, એન્ડ ઇટ્સ નેમ વોઝ આનંદ ભવન. એમ ઓકે છે, મજાનું છે, સોલ્વ કરો એટલે આવડે. 4. she showed a great ખાલી જગ્યા in solving. જો આને કહેવાય પ્રોપર વર્ડ. આમાં તમે ગ્રામરનો કયો નિયમ લાગુ કરશો? એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, કયો નિયમ તમે આમાં લેશો? વિચારો જોઈએ. થોડું ફોર્મેટ હું ચેન્જ કરી નાખું. હા, હાલો જવાબ શોધો તમે. which rule you will apply? which rule you will apply? એક કઈ નહીં, અને પ્રોપર વર્ડ. જો she showed a great, તેણીએ ભવ્ય, વિશાળ, showed બતાવ્યું, ડિસ્પ્લે કર્યું. શું? ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ પઝલ. કોમ્પ્લેક્સ પઝલ સોલ્વ કરવામાં, મતલબ ઉકેલવામાં. તો કોઈ પણ ટફ કોમ્પ્લેક્સ પઝલ ઉકેલવામાં શું જરૂર પડે? ગ્લોરી, ભવ્યતા, ફોર્સ, બળ, તાકાત, કાઇન્ડનેસ, દયા, સ્કિલ કે કૌશલ્ય. તમને મને બધાને આપણે જે કહેવત છે એ મુજબ ગાંડાની ખબર પડે તો કૌશલ્યની જરૂર પડે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. ચાલો 5. આર્ટિકલની ખાલી જગ્યા જોવો એટલે સૂચના ના વાંચો, સીધા વાક્ય ઉપર આવી જાવ. ધ ટ્રેઝર વોઝ હિડન અંડર. ટ્રેઝર, અહીંયા ધ છે, સંતાડેલો હતો ખજાનો, ખાલી જગ્યા એન્શન્ટ ઓક ટ્રી. પુરાના અથવા તો જૂના ઓકના ઝાડ નીચે. પરંતુ અહીંયા એ ઝાડ કયા કોમ્પ્લેક્સમાં આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે, કયા વરંડામાં આવેલું છે, કયા બગીચામાં આવેલું છે, એવું ક્યાંય સ્પેસિફિક નથી. તો ઉચ્ચાર મુજબ
મુજબ શું આવશે? એન. The treasure was hidden under an ancient oak tree. Clear? નેક્સ્ટ. હવે આમાં જોવો તમે તો ધ સ્ટોર્મ માં લાસ્ટ નાઇટ લખ્યું છે એટલે તરત જ રેક એટલે સ્પેલિંગ નો મીનિંગ સમજી લઈએ. રેક એટલે વેરણ, છેરણ કરવું, શું કહેવાય આપણે બધું આંધાધૂંધી કરી નાખવી એ રીતે, બરાબર. ભયંકર પેલું ઉત્પન્ન કરવું, તોફાન આવે અને જે દરિયા કિનારેના જે ઝૂંપડાઓ હોય, મકાનો હોય, નાળિયેરી છે, કાચા મકાનો છે, અને એ તોફાન છે, પવન ને વરસાદ ને આવીને જતું રહે પછીનું જે દ્રશ્ય તમને જોવા મળે, ધેટ ઇઝ એને જે કરીએ છીએ એ ક્રિયા છે કે ક્રિયાપદ છે રેક, WREK. તો રેકડ આપણને જવાબ, સાચો જવાબ લાગે અને સાચો છે, ખોટું નથી. પરંતુ બીજા બે ભૂતકાળના વિકલ્પો છે, જુઓ તમે, હેડ રેકડ, વોઝ રેકિંગ, મતલબ અને સાચા પણ છે, ટેન્સની દ્રષ્ટિએ સાચા, તો સૂચના વાંચવી પડે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ મતલબ પૂર્ણ ભૂતકાળ લેવાનો છે. ઘણી વખત ફાયદો થઈ જાય સૂચના વાંચવાનો, નાની હોય તો નજર નાખી લેવાની, કારણ કે હેડ પાસ્ટ પરફેક્ટ છે, પૂર્ણ ભૂતકાળ એટલે લાંબુ વિચારવાનું જ નહીં. પૂર્ણ ભૂતકાળ છે, હેડ પ્લસ V3 જ હોય, હેડ જોયું નથી કે લગાડ્યું નથી, બરાબર. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હા, આમાં ક્યારે તકલીફ પડે, ખાલી આવું હોય, હેડ WREK, હેડ WREKED, પછી હેડ WREK ING, આવું હોય તો, અથવા હેડ બીન હોય ત્યાં, એવું એટલું બધું ટફ નથી લઈ જતા. સો સિમ્પલ, હેડ રેકડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો 7. હવે જે આવા જે પ્રશ્નો આવે છે કે જેની અંદર જમ્બલ્ડ તો ખરું, જમ્બલ્ડ તો ખરું, પણ જમ્બલ અમુક પાર્ટ્સ છે, અમુકમાં સેન્ટેન્સીસ છે, અને અમુકમાં વર્ડ્સ છે. સૌથી સહેલું વર્ડ્સ વાળું રહે, શબ્દો હોય ને તરત ખબર પડી જાય. કિશન સર ટીચિંગ ઇંગ્લિશ એને આડાવડા કરી દીધા હોય ABCD ની રીતે અને ગોઠવવાની વાત. પાર્ટ્સ હજુ સહેલા પડે, અથવા તો સહેલું તો બધું આમ તો સહેલું છે, પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. પરંતુ જ્યારે સેન્ટેન્સીસ છે, વાક્યો આખા આવે મિત્રો, ત્યારે ગ્રામરનો કોઈ નિયમ લાગુ પડતો નથી. જ્યાં વર્ડ્સ છે, જ્યાં પાર્ટ્સ છે, તે હંમેશા ગ્રામેટિકલ રૂલ મુજબ ચાલશે. એન્ડ પછી ફરીથી પાછું કન્જક્શન ન આવે, ઓફ હોય તો એના પછી બીજું પ્રિપોઝિશન ન આવે, આવું બધું ચાલશે. ધ આર્ટિકલ હોય તો પછી બીજા વાક્યમાં તરત જ ધ એમ ભેગું ન થતું, ગ્રામેટિકલ રૂલ હશે. ક્યાં વર્ડ્સમાં પાર્ટમાં. સેન્ટેન્સમાં હંમેશા લોજિક મુજબ જવું પડે. એટલે એક્ઝામમાં જ્યારે પૂછાય ને તમને એમ લાગે કે આ ફટાફટ આવડી જાય એવું છે જોઈને તરત જ, તો એને ટ્રાય કરવાની, નહીંતર આવડો મોટો પેરેગ્રાફ જોવો એટલે નોટ એટેમ્પ્ટેડમાં જવા દેવાનો. તમે શ્યોર હો કે ઠીક છે તો ચાલે. જો આમાં છે, પેલું જ વાક્ય છે કે ડિસ્ક્રિપ્શન્સ વેરાય portraying the Yeti as a large ape-like being blending into the stark wilderness. એટલે અહીંયા છે આખી યતિ એટલે કે હિમ માનવની વાત છે. ડિસ્ક્રિપ્શન અલગ અલગ હોય છે કે આ જે યતિ હિમ માનવ વિશાળ ને મોટો વાંદરા જેવો લાગે છે, અને અચાનક ક્યાંક પેલી ગુફાઓમાં કે એમાં ગુમ થઈ જાય છે. ઓકે, હા, એક વસ્તુ છે આમાં નિશ્ચિત થઈ ગયું કે ઈ એન્ડમાં આવવાનું છે, એ ખબર છે, અને બી અથવા ડી થી શરૂ થવાનું એ નક્કી છે. એટલે એમાં આપણે જફા કરવાની જ નથી, સી માં જફા નથી કરવાની. કાં બી થી ચાલુ થાય છે કાં ડી થી ચાલુ થાય છે. હવે પેલું કયું છે આપણે બી ઓપ્શનમાં જોવા જાવ તો પેલા ડી થી ચાલુ થાય એવો છે, પછી ડી થી વાળો છે, પછી બી વાળો છે, પછી ના સી વાળો છે. સોરી, મતલબ BCD થી ચાલુ થાય છે. તો પેલું જે છે આપણે જો બી ની અંદર ઓલ્સો નોન, એટલે ઓલ્સો નોન એટલે પણ એ રીતે પણ જાણીતું છે, તો એ ક્યારેય આગળ ન હોય. હી ઇઝ ઓલ્સો નોન, પહેલા એના વિશે વાત આવી ગઈ એટલે બી થી ચાલુ નહીં થાય. મતલબ શું વયું ગયું, આ BDCA જતું રહ્યું. કાં ડી થી શરૂ થશે ને કાં સી થી. સી માં શું છે,
The Yeti, a mythical creature steeped in Himalayan folklore, captures the imagination with its illusive illusion એટલે ભ્રમણા, illusive એટલે ભ્રામિક પ્રેઝન્સ ઇન ધ ટાવરિંગ પિક્સ, ઊંચા ઊંચા જે પર્વતો છે, શિખરો છે, એમાં ક્યાંક કોકને દેખાતો હોય ફરી પાછો એ અદ્રશ્ય થઈ જતો હોય એવો મિથિકલ પૌરાણિક કથાની અંદર આ યતિ નામના પ્રાણીની કે માનવની વાત છે. ડી એવું કે છે. અને સીમાં શું છે? ડિસ્પાઇટ ન્યુમરસ એનિક્ડોટલ એકાઉન્ટ સાયન્ટિફિક એવિડન્સ રિમેન્સ ઇલ્યુઝિવ. એટલે આનાથી શરૂ ન થાય. સાયન્ટિફિક ઘટનાઓ એના વિશે જાણીતી નથી. કોના વિશે? તો યતિ વિશે. એટલે યતિની વિશે પહેલા કહેવું પડે. એટલું ફાઇનલ આપણે એવું કરી શકીએ કે વાક્ય છે એ ડી થી ચાલુ થાય. હવે ડી પછી ઈ છેલ્લે આવવાનું છે એ નક્કી છે. તો ડી પછી બીએસી આવે કે સીબીએ આવે. પેલું આપણું ડીબીએસી વાળું છે એમાં ચલાવીએ. યતિ એ આવી ગયું. પછી એના પછી બી લઈએ. The Yeti, a mythical creature steeped in Himalayan folklore, captures the imagination with its elusive presence in the towering peaks. B. Also known as the abominable snowman. ન ગમે એવો, hated, ધુણાસ્પદ. This cryptid એટલે એ પ્રાણી કે છે એ વિચિત્ર પણ is said to roam the remote snow covered expanses, leaving behind ambiguous footprints and tales of encounters. મતલબ એ એવી રીતે બધે રખડતો હોય છે, પાછળ ક્યાંક દ્વિધાયુક્ત એની પેલા જોવા મળે છે, પગલાઓ જોવા મળે છે, તો બધાને વિચારતા કરી મૂકે છે. આવી કઈક વાત છે. પછી એ ડી બી આવી ગયું, ડી આવી ગયું, બી આવી ગયું, નહીં ડી આવી ગયું, પછી બી લીધું, એ descriptions vary portraying the Yeti as a large ape-like being blending into the stark wilderness. પછી C. Despite numerous anecdotal accounts, scientific evidence remains in. આ છેલ્લે આવવું જોઈએ. સી વાળું છે ને. હવે આ જોઈએ. ડીસીબી એ ડી એ જોઈ લીધું. સી ડિસ્પાઇટ ન્યુમેરસ એ અને પછી બી. સો એ seems more નિયર. કારણ કે સાયન્ટિફિક વાતો છે બધી, પહેલા એનો પરિચય હોય. લોજિકમાં પહેલા પરિચય હોય. જેનો પરિચય આપી દીધો એના વિશે પછી વર્ણન હોય, એની ઘટનાઓ હોય, પછી એનું વૈજ્ઞાનિક રીતે કાંઈ એનું આધાર છે કે નહીં એ રીતે કરી અને કન્ક્લુઝન કરી અને વાર્તા આપણે પૂરી કરતા હોઈએ. આ મારું જોયેલું, રિસર્ચ કરેલું અને જાણેલી વસ્તુ છે. જો મેં આના વિશે સંશોધન ન કર્યું હોય કે મેં આના વિશે કઈ ડિટેલમાં ન જાણ્યું હોય તો મારા માટે પણ આ પેરેગ્રાફને ક્રમમાં ગોઠવવો છે એ થોડો, કારણ કે આ ક્વેશ્ચન ઇંગ્લિશનો છે. એબીસીડી ગોઠવો જ્યારે આખા છે, પરંતુ પૂછાયો છે ઇંગ્લિશમાં. અહીંયા તમારે લગાડવું પડે છે શું? લોજિક લગાડવાનું, તર્ક લગાડવાની વાત છે. એટલે ચાલો નેક્સ્ટ. ફરી પાછું એ જ વસ્તુ આવી. રીઅરેન્જ ધ ફોલોઈંગ એટલે એબીસીડી છે, ગોઠવવાની વાત છે. ડી ડી એ બી એટલે સી થી શરૂ નથી થતું એવું તો નક્કી થઈ ગયું. બીજું કાં તો ડી થી શરૂ થાય છે અને કાંઈ નહીં, કાં એ થી શરૂ, કાં બી થી ને કાં ડી થી. ઓકે. એજ એઆઈ કન્ટિન્યુઝ ટુ ઇવોલ્વ કોલેબોરેશન આપણે પહેલેથી જ જોઈએ ને હંમેશા. The future of artificial intelligence AI holds both promise and ethical dilemmas. Okay. B માં the promise being advancement. તો અહીંયા આપણે પેલા પ્રોમિસ ની વાત આવી. હા એની શું કહેવાય ઇન્ટ્રો આવ્યો કોનો? પ્રોમિસ નો. અને આમાં ધ પ્રોમિસ ની આગળ વાત ચલાવી એટલે એવું કહી શકાય કે એ પ્લસ બી થવું જોઈએ. પછી સી natural languages processing and robotics that open doors to innovation in healthcare, finance and beyond. તો AI છે અત્યારે કેટલી જગ્યાએ પ્રસરી રહ્યું છે એ આપણને ખબર છે. સી તો એથિકલ ડિલેમા. ઓકે, અહીંયા આપણે એથિકલ ડિલેમાની વાત કરી તો પહેલા વાક્યમાં બેયનો પરિચય
ઉલ્લેખ આપ્યો એમ કહી શકાય, એનો ઉલ્લેખ મેન્શન કર્યો, ઉલ્લેખ મેન્શન છે. ઇન્ટ્રો બંનેનો પછી નામ આવ્યો એટલે A પ્લસ B પ્લસ C થયું. હવે આ ત્રણેય ક્રમમાં આવે એવું લાગે તો હવે કા ડી થી ચાલુ કરીને DABC એવું હોય શકે, DABC એવું નથી, તો પછી ABCD એક જ રહ્યું, તો ABCD. હા, એટલે બે સંભાવના છે આમાં, આખું આપણે ન જોઈએ તો આ ત્રણ ક્રમમાં આવે છે તો કા ડી ને આગળ લગાડીને DABC. જો DABC હોત તો કન્ફ્યુઝન થાય. જોકે as AI continues to evolve, collaboration between technologists, ethicists and policy makers becomes important to navigating the ethical challenges and shaping an AI landscape that align with human values. એમાં કન્ક્લુઝન છે એન્ડમાં કે AI કન્ટિન્યુઝ ઇવોલ્વ, નવું સંશોધન કરતું જાય છે, કોલાબરેશન થતું જાય છે, ટેકનોલોજીસ્ટ છે એથિસિસ્ટ બંને. ટેકનોલોજીસ્ટ ને એથિસિસ્ટ એટલે શું કહેવાય આપણે કે એ એથિકલ માણસ છે, એનામાં કંઈક નીતિમતા છે તો નીતિમતા પણ હોય એવું બધું. અને જે પોલિસી મેકર્સ છે એ બધાની વચ્ચે એ આવું કરી રહ્યું છે, એમાં એ છે. એને ફ્યુચરની વાત છે કદાચ, રાઈટ, ઇમ્પોર્ટન્ટ નેવિગેશન. થોડું ટફ પડી જાય જો તમને તો ટ્રાય નહીં કરો એમ, ધેટ ઇઝ માય એડવાઇસ. ચાલો, જ્યારે 9 આવા પ્રશ્નો છે તો ફરી પાછું સહેલું એકદમ. ધ ડોલ્ફિન પરફોર્મડ ખાલી જગ્યા. આને પણ પ્રોપર વર્ડ કહેવાય, કારણ કે ક્લોઝલી, એક્સ્ટ્રીમલી, એમેઝિંગલી, ડીપલી બધા જ એડવર્બ છે મિત્રો. પ્રોપર વર્ડ એટલે તમારી ત્યાં સમજ, સેન્સ, અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે, અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. અહીંયા ગ્રામર રૂલ્સ નહીં, ગ્રામર રૂલ્સ કામ આવવાના નથી, કારણ કે ચારે ચાર છે એ એડવર્બ છે, એલવાય લગાડેલા છે, એટલે ચારેય વર્બ પછી પરફોર્મડ પછી આવી શકે. તો હવે સેન્સ જોવો, અર્થ પકડો, સમજણ જોવો. તો ડોલ્ફિન પરફોર્મડ, ડોલ્ફિનને પરફોર્મ કર્યું, કંઈક દેખાવ કર્યો અથવા તો કંઈક એક્શનો કરી છે ડ્યુરિંગ ધ શો દરમિયાન. કેવો? ક્લોઝલી, નજીકથી, એક્સ્ટ્રીમલી, અતિશય, અતિશય શું સારો ખરાબ વગેરે, અમેઝિંગલી આશ્ચર્યજનક, ડીપલી ઊંડાણપૂર્વક. તો તમે સમજવા જાવ તો મને એવું લાગે કે જે કોઈએ પરફોર્મ કર્યું આપણે એમ કે વાહ, અદ્ભુત, મહાશાન, ખૂબ સરસ વગેરે. અમેઝિંગલી ઇઝ ધ નિયરેસ્ટ ઓર કરેક્ટ ઓપ્શન ફોર this blank. ઓકે, થોડું પાણી પી લો. ચાલો વિચારો જોઈ, વોટ વિલ બી ધ આન્સર. ઓહો, લિસ્ટ આપ્યું છે મને ઘણું બધું. શેનું લિસ્ટ આપ્યું છે? ઓલું લોજી ને પેલા વાળા જોઈએ હમણાં આપણે. ઓકે, આનો અર્થ જોઈ લઈએ. એડમોનિશ, એડમોનિશ નું શું લીધું છે? સિનોનિમ. સિનોનિમ્સ એટલે સમાનાર્થી, સમાનાર્થી. અને એડમોનિશ એટલે જોયું છે કે તમે એટલે કોઈકને બ્લેમ કરો, એક્સક્યુઝ કરવું, એક્સક્યુઝ મતલબ કોઈને ખીજાવવું, ખીજાવવું અથવા તો કોઈને ઠપકો આપવો વગેરે. આપેલા શબ્દોમાં રિપ્રીમાન્ડ, આ શબ્દ આપણે પુષ્કળ વખત ક્યાં આવ્યો છે? 66 ઇંગ્લિશના વિડીયો જે MCQ છે એને સોલ્વ કરતા ને ત્યાં. એનો મતલબ પણ થાય છે ઠપકો આપો. પછી કમેન્ટ એટલે કોઈને પ્રેઝ કરવા, પ્રેઝ કરવા, એને વખાણ કરવા. એક્સ્ટોલ એટલે પણ પ્રેઝ જ થાય, પ્રેઝ પણ એ ડીપલી, અથવા તો ઇન્થ્યુઝિયાસ્ટિકલી કોઈના ઉત્સાહથી વખાણ કરવા, એમ કરવા ખાતર. એ એડવોકેટ એટલે ફેવર, FAVOR, ફેવર, તરફેણ કરવી. તો આનું એડમોનિશ નું સમાનાર્થી થશે
રિપ્રિમાન્ડ, ઠપકો આપવો, અને આ બાકીના છે ને BCD એ એના શું થઈ શકે, એ એના ઓપોઝિટ થઈ શકે. ઓપોઝિટ. ઠપકો આપવો એની જગ્યાએ તમે વખાણ કરો, એની ફેવર કરો, એટલે ક્યાંક ને ક્યાંક એવા શબ્દો બને છે કે જે એને લાગુ પડે છે એમ. ક્લિયર? ચાલો, નેક્સ્ટ વન ઇઝ reprimand. Okay, હા. Choose the correct one word substitution. The study of ancient writing. Ancient writing એટલે સ્ક્રિપ્ટ કહેવાય ને. સ્ક્રિપ્ટ જૂના લખાણો જે પ્રાચીન હોય, સંસ્કૃતના છે, ફ્રેન્ચના છે, અન્ય જે પ્રાચીન ઘણી ભાષાઓ તો આપણી જાણીતી પણ એવા રાઇટિંગ સિસ્ટમ, લખવાની પદ્ધતિ, લખાણ પદ્ધતિ, જૂની લખાણ પદ્ધતિ. એન્ડ ઇન્સ્ક્રિપ્શન્સ એટલે આપણે શિલાલેખ, જેમ કે અશોકનો શિલાલેખ જુનાગઢમાં છે, અન્ય જગ્યાએ પણ છે. તો શિલાલેખ એનો અભ્યાસ. હવે તમારી સામે 4 શબ્દો છે. કેલિગ્રાફી સાંભળ્યું છે કે કેલિગ્રાફી ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં આવ્યું હોય તો કેલિગ્રાફ ઉપરથી સારા અક્ષરો લખવાની કળા. સારા અક્ષરે લખવાની કલા, આર્ટ, સિસ્ટમ વગેરે. સુલેખન કહી શકાય ને, સુલેખન. ગ્રાફોલોજી, ગ્રાફ એટલે ખબર છે આપણને, ગ્રાફોલોજી. ગ્રાફ એટલે અક્ષરો જ થાય, પણ એ અક્ષરો પરથી વ્યક્તિનું વ્યક્તિત્વ, ચરિત્ર વગેરે ઓળખવાનું એક આખું વિજ્ઞાન, એક સ્ટડી, એક કલા. પરથી વ્યક્તિને જાણવાનો અભ્યાસ કહેવાય હો ભાઈ, કલાને અભ્યાસ. બાકીના 2 શબ્દો છે. તમે એક હું શબ્દ તમને આની સામે એક આપું. આર્કિયોલોજી. આવો સાંભળો છો? આર્કિયોલોજી. આર્કિયોલોજી એટલે શું? પુરાતત્વ વિભાગ. પુરાતત્વ શાસ્ત્ર અભ્યાસ. પુરાતત્વ એટલે શું? સ્ટડી ઓફ વોટ? આર્ટિફેક્ટ્સ. બરાબર, જે જૂનું પુરાણું છે, ખોદકામ ચાલતું હોય ઘણી જગ્યાએ, જેમ કે આપણને મોહેન્જો-દડો મળ્યો, પછી પેલું સિટી આખું છે એ મળ્યું આપણે રાજસ્થાનમાં. ટૂંકમાં એ છે એનું અભ્યાસ કે વગેરે કરનાર વ્યક્તિ, પુરાતત્વ વિભાગ. તો ગ્રાફી અને લોજી, આવા 2 શબ્દો જ્યારે પાછળ હોય ત્યારે સમજવાનું કે એ કોઈ શાસ્ત્ર, અભ્યાસ, સ્ટડી માટે વપરાયેલા છે. હવે 2 શબ્દો છે આપણી પાસે, પેલિયન્ટોલોજી અને પેલિયોગ્રાફી. 2 માંથી એનો અભ્યાસ, એનો હું જવાબ આપું એ પહેલા એક લિસ્ટ લગભગ આપણી સામે છે કદાચ. જવાબ આવી ગયો, ખોટું થઈ ગયું. ચાલો વાંધો નહીં, હવે છે તો છે, આને રિમૂવ કરી નાખું. એન્થ્રોપોલોજી જો તમને દેખાય તો આ એટલા માટે આવ્યું છે કે તમે લિસ્ટ બનાવો આવું બધા. એટલે માનવ વંશશાસ્ત્ર, સભ્યતાનો અભ્યાસ. આર્કિયોલોજી જો કે આવી ગયો હમણાં. સ્ટડી ઓફ કલ્ચર્સ થ્રુ આર્ટિફેક્ટ્સ એન્ડ એક્સકેવેશન, પુરાતત્વ શાસ્ત્ર. સાયકોલોજી, મનનો અભ્યાસ. સ્ટડી ઓફ ધ હ્યુમન માઇન્ડ એન્ડ બિહેવિયર, મનોવિજ્ઞાન. સોશિયોલોજી એટલે ખબર છે, સોસાયટીનો અભ્યાસ, ડેવલપમેન્ટ, સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ હ્યુમન સોસાયટી, સમાજશાસ્ત્ર. એટિમોલોજી, સ્ટડી ઓફ એન ઓરિજિન એન્ડ હિસ્ટ્રી ઓફ વર્ડ, શબ્દનું મૂળ ક્યાંથી આવ્યું એનો અભ્યાસ, તો એને કહેવાય એટિમોલોજી. ઓર્નિથોલોજી, આપણે સલીમ અલી માટે ખૂબ વપરાતો. ઈસ્ટ આવે ને, જે જો અહીંયા છે લખ્યું ઈસ્ટ, IST એટલે નિષ્ણાત એ વ્યક્તિ. ઓર્નિથોલોજિસ્ટ એમ કહીએ આપણે. સલીમ અલી ઇઝ નોન એઝ ધ વન ઓફ ધ બેસ્ટ ઓર્નિથોલોજિસ્ટ ઇન ધ વર્લ્ડ. એમ એટલે પક્ષી શાસ્ત્ર અને
લોજિસ્ટ એટલે એ વ્યક્તિ એમ. એન્ટોમોલોજી સ્ટડી ઓફ ઇન્સેક્ટ્સ, ટૂંકમાં ઘણા બધા છે. બોટની સ્ટડી ઓફ પ્લાન્ટ્સ તમારી સામે. તમને આવું થોડું લોજી અને ગ્રાફી અને ઈસ્ટ આ ત્રણેયના લિસ્ટ વાળા શબ્દો છે એ થોડા તૈયાર કરો. પહેલામાં આપણે જોઈ લઈએ. હવે તો એ આવી ગયું તો શું કરવાનું? પેલિયોગ્રાફી, બરાબર. અને આ સી નો મતલબ શું થાય એ તમારે શોધવાનું છે. અચ્છા, પૂછાયેલું છે ડી. પુરાલિપિ વિજ્ઞાન. ઓકે. પેલિયન્ટો, ખડકમાં સચવાઈ રહેલા જીવાવશેષનો અભ્યાસ, તેનું શાસ્ત્ર. ક્યાં પૂછાયેલું છે? કઈ પરીક્ષામાં છે ભાઈ? યુજીવીસીએલ 2020માં પૂછ્યું છે. ઓકે, તો છે આવું. ધીસ ઇઝ ધેર. સો અહીંયા આપણે આ પેપર સોલ્યુશન પૂરું કરીએ. એપ્લિકેશનમાં અને યુટ્યુબમાં બંને જગ્યાએ વિલ ટ્રાય ટુ સેન્ડ વિડીયોઝ. જો તમારી સામે જ્યારે યુટ્યુબમાં મેં આપી રહ્યા છીએ, તમારા માટે આટલી મહેનત કરી રહ્યા છીએ. અત્યારે વાગ્યા છે કેટલા? 19:22 સાંજના, રાત્રિના 7:30 થયા છે. ઘરેથી કોલ આવી ગયો દીદીનો કે જમવા આવો. આખો દિવસ હેક્ટિક શેડ્યુલ હોય છે, ટાઈમ નથી રહેતો. તેમ છતાં રેગ્યુલર તમારા માટે વિડીયો શૂટ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, બધું બનાવીએ છીએ. યુ જસ્ટ કીપ ઓન સ્ટડિંગ. હેતુ એટલો છે કે તમે સારો અભ્યાસ કરો અને તમારું ફ્યુચર બનાવો, તમારા પ્રોબ્લેમને સોલ્વ કરો. બાજુમાં એપનો ફોટો એટલે આપ્યો છે કે જે પહેલી વખત શરૂઆતમાં કીધું એ જ હું એન્ડમાં કહું છું કે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં આવો પ્રેક્ટિસ માટે, પૂરા કોર્સ માટે, ઇંગ્લિશના સોલ્યુશન્સ માટે. સીસીઈની તૈયારી કરતા હો તો સીસીઈના કોર્સને બદલે આખી એપ્લિકેશન પ્રિફર કરજો. અને લોએસ્ટ પ્રાઇસ છે અમારી, અને સૌથી વધારે મટીરિયલ અમે આપી રહ્યા છીએ. 1299 રૂપીઝમાં 1 યર, એટલે 1 મહિનાના 150 રૂપિયા ન થયા, બરાબર છે. આ ચાર્જમાં વી આર પ્રોવાઇડિંગ યુ વન ઓફ ધ બેસ્ટ એપ એન્ડ મટીરિયલ. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. તરસ ભયંકર લાગે છે.